જય શ્રી રામ મિત્રો, આજે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ. અમારા ગામ પ્રેમનગરના યુવાન મિત્રો સાથે મળીને અમે અયોધ્યાના પ્રવાસે જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં અમે જાત્રાએ જતાં પહેલાં ઘરે અમારે માતાજીના કુળદેવી ચામુંડા માતાના મંદિરે દર્શન કર્યા. ત્યાંથી નીકળી અને સૌ મિત્રો ભેગા થઈ ગામમાં આવેલા અમારા ગામના રામજી મંદિરે દર્શન કર્યા. ત્યાંથી નીકળી અને હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા અને પછી અમે ભેગા મળી અયોધ્યા જાત્રા કરવા માટે નીકળ્યા. અમે રાધનપુરથી લક્ઝરી બસમાં બેસી અને મહેસાણા રેલવે સ્ટેશન પહોંચ્યા. ત્યાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે આવી અને યાત્રાની ટ્રેનની લીલી ઝંડી આપી અને ટ્રેનને પ્રસ્થાન કરાવડાવ્યું. આ જે સામે દેખાય છે તે મોગલ સમ્રાટ શાહજહાંએ આગ્રાની ફરતે બંધાવેલો મશહૂર કિલ્લો છે.
અમે અહીંયા અયોધ્યાની નજીક આવેલા સાલારપુર ગામમાં ટ્રેન મારફતે ઉતર્યા. અહીંથી અમે ટ્રેનમાંથી ઉતર્યા બાદ નગર નિગમની બસ અમને લેવા માટે આવી. અને અયોધ્યામાં સર્વ રામ ભક્તો માટે બંધાવેલ ભવ્ય ટેન્ટ સિટીમાં પહોંચ્યા. લો હવે અમે બધા પહોંચી ગયા છે યાત્રાળુઓ માટે બંધાવેલ ભવ્ય ટેન્ટ સિટીમાં. આ ટેન્ટ એટલા બધો વિશાળ છે કે એક ટેન્ટની અંદર ઓછામાં ઓછા 1,000 જેટલા ખાટલા રહી શકે તેવો વિશાળ ટેન્ટ છે. અને એવા લગભગ 20 ટેન્ટની વ્યવસ્થા કરેલી છે. એટલી બધી સુઘડ વ્યવસ્થા કરેલી છે જેની કોઈ પાર ના પામી શકાય એવી નાહવા ધોવાની અને સંડાસ બાથરૂમની ફૂલ વ્યવસ્થા કરેલી છે. નીચે ચાલવા માટેની જમીનમાં પણ સારામાં સારા બધાએ પાથરી દીધેલા છે. નાસ્તાની, જમવાની અને ચા પાણીની પણ ફૂલ સગવડ આપેલી છે. બહુ સારી વ્યવસ્થા ગોઠવેલી છે. આ યાત્રાના આયોજકોએ એટલી બધી સુઘડ વ્યવસ્થા કરેલી છે કે જેને કોઈ પાર પામી શકાય નહીં. પોલીસનો પણ એટલો બધો સખ્ત બંદોબસ્ત હતો કે બહારનો કોઈ પણ માણસ અવર જવર કરી શકે નહીં. અને આવેલા રામ ભક્તોને જરા પણ તકલીફ ના પડે એવી સારામાં સારી સુંદર વ્યવસ્થા કરેલી છે. આવું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ હું તમામ યાત્રાળુઓ વતી સર્વ આયોજકોનો ખૂબ આભાર માનું છું. અમે અહીંયા રાત્રિ રોકાણ કર્યા પછી ગરમ પાણીથી નાહ્યા ધોયા, તૈયાર થઈ અને નાસ્તો ચા પાણી કર્યો. પછી પરમ કૃપાળુ શ્રી દશરથ નંદન શ્રી રામચંદ્ર ભગવાનના નવીન અને ભવ્યાતીત મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા. ત્યાં પહોંચી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે દર્શન કર્યા પછી ચાલતા હનુમાન ગઢી ગયા. ત્યાં ગયા પછી હનુમાનજીના દર્શન કર્યા અને પછી રાજા દશરથજીના મહેલે પણ દર્શન કર્યા.
નગરીમાં ફરતા ફરતા સરયુ નદી ઉપર રામઘાટ આવ્યા. સરયુ નદીનો ઘાટ જોયો અને સરયુ નદી ઉપર પુલ બાંધેલો છે અને અહીંથી પણ સરયુ નદીના દર્શન થઈ શકે છે. સરયુ નદી ઉપર રામઘાટની સાથે સાથે લક્ષ્મણ ઘાટ, સુમિત્રા ઘાટ, સંત શ્રી તુલસીદાસ ઘાટના દર્શન કર્યા. સરયુ નદીમાં કેટલાય હોડિયા ફરી રહ્યા હતા. અમે હોડિયામાં બેસીને પણ સરયુ નદીના દર્શન કર્યા. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આ છે અતિ પાવનકારી અયોધ્યા નગરીમાં આવેલો લતા મંગેશકર ચોક. ત્યાં આગળ રામસાગરનું એક અતિ મોટું ભવ્ય સ્ટેચ્યુ આવેલું છે. અમારા ગામ પ્રેમનગર ગામના નવયુવાનોની ટીમ અયોધ્યા દર્શન કરવા જવા માટે તૈયાર થયા હતા. તેથી યુવાનોએ મને પણ કહ્યું કે તમે પણ દાદા અમારી સાથે દર્શન કરવા ચાલો. તેથી હું પણ અતિ પાવનકારી મંગલમય ધુરંધર નરેશ કૃપાનિધિ સાગર દીનદયાળુ નાથ નિરંજન નિરાકાર રૂપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યા નગરીના દર્શન કરવા માટે હું પણ આવ્યો છું. મારી સાથે ગુલાબભાઈ જીવાભાઈ, ખેતાભાઈ વાઘાભાઈ, અરવિંદભાઈ રાજાભાઈ, છગનભાઈ રામાભાઈ, રાજેશભાઈ અમરસિંહભાઈ, નરેશભાઈ ઈશ્વરભાઈ જીતાભાઈ વગેરે અમે સાથે મળીને અયોધ્યા નગરીમાં દર્શન કરવા માટે આવેલા છીએ. તથા અમારી સાથે સાતુન ગામના અને રાધનપુરના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી મહાદેવભાઈ પણ અમારી સાથે આવેલા હતા. પોરાણા ગામના સાગરભાઈ દેસાઈ પણ અમારી સાથે હતા. સાગરભાઈ દેસાઈ ખૂબ જ માતાજીની રેકડીઓ અને આલાપ પણ બહુ સરસ કરે છે અને માતાજીના ગરબા પણ ખૂબ મજાના ગાય છે. અમારી સાથે ગાડીમાં એમને આવતા ને જતાં ખૂબ મોજ કરાવી.
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અમારી સાથે વડનગરના સરપંચ શ્રી રમેશભાઈ પણ અમારી સાથે હતા. સુરખાના યુવાનો મિત્રો પણ હતા. ચલવડાના યુવાન મિત્રો પણ હતા. સાંથલીના ભગવાનભાઈ ચૌધરી અમારી સાથે હતા. પીપળી ગામના અમૃતભાઈ પણ અમારી સાથે હતા. અને છાણિયાથરના આહેર પણ અમારી સાથે હતા. અને પોરણા અને મેમદાવાદ ગામ તથા રાધનપુરના નવયુવાનો પણ અમારી સાથે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા આવેલા હતા. આજુબાજુના દરેક ગામડાના નવયુવાનો અમારી સાથે હતા. અમે બધે ભેગા મળીને બહુ સારામાં સારી રીતે રામચંદ્ર ભગવાનના ખૂબ ખૂબ દર્શન કરી અને ખૂબ આનંદ અનુભવ્યો. અમે બધા સાથે મળીને ભગવાન શ્રી રામચંદ્રની નગરીમાં આવેલી સરયુ નદીમાં સ્નાન કરી અને પાવન થયા એવો મને અનુભવ થયો. આ સરયુ નદી છે. અમે સરયુ નદીના પુલ ઉપર ઊભા છીએ. સરયુ નદીનો ચોખ્ખો ઘી જેવું પાણી ખળખળાટ વહી રહ્યું છે. હજારો લાખો રામ ભક્તો આમાં સ્નાન કરી અને એકદમ આનંદની ખુશીથી લાગણી અનુભવી રહ્યા છે.
પાવનકારી અયોધ્યા નગરીમાં રામાયણના તમામે તમામ પ્રસંગો પાવનકારી અયોધ્યા નગરીની તમામે તમામ દિવાલો ઉપર જીવંત લાગતા હોય એવા રામાયણના તમામ દ્રશ્યો ખૂબ જ સારી રીતે પથ્થરમાં કોતરવામાં આવેલા છે. ભીત ચિત્રોમાં શ્રી રામચંદ્ર ભગવાનજીનો વનવાસ, ભરતજીનો પાદુકા માથા ઉપર રાખતો પ્રસંગ, સીતા સ્વયંવરમાં જ્યારે ભગવાન શ્રી રામે ધનુષ તોડ્યું ત્યારે ક્રોધે ભરાયેલા પરશુરામજી ભગવાનનો પ્રસંગ, ભક્ત શ્રી જટાયુનો મિલાપ, ભગવાન શ્રી રામચંદ્રજી માતા સીતાજી આરામ કરતા હોય ત્યારે ભાઈ શ્રી લક્ષ્મણજી ચોકી કરતા હોય છે તે પ્રસંગ, માતા સબરીના મીઠા બોર ખાધા ભગવાન શ્રી રામચંદ્રજીએ તે પ્રસંગ, મહાબલવાન વાલીનો વધનો પ્રસંગ, પગ મને ધોવા દો રઘુરાય તે નાવિકનો ભવ્ય પ્રસંગ, અશોક વાટિકામાં માતા સીતાજીનો પ્રસંગ, દરિયામાં સુરસા અને હનુમાનજીનો પ્રસંગ, લંકા દહન પ્રસંગ, રાવણ વધ કર્યો તે પ્રસંગ તથા રામાયણના તમામે તમામ પ્રસંગો પાવનકારી અયોધ્યા નગરીની દિવાલો ઉપર કંડારેલા છે, જેના દર્શન માત્ર કરવાથી પણ મનુષ્યનું જીવન ધન્ય બની જાય છે. જય શ્રી રામ, જય શ્રી રામ. દુનિયામાં રહેતા તમામ હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી કે માનવ જીવન મળ્યું છે તો આ જીવનમાં એકવાર પરમ પવિત્ર પાવનકારી મોક્ષ આપતી ભગવાન શ્રી રામચંદ્રજીની અયોધ્યા નગરીમાં એક વખત અવશ્ય દર્શન કરવા માટે પધારશો અને મહામૂલ્ય માનવ જીવનને ધન્યને પુણ્યશાળી બનાવશો. જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય, બોલો શ્રી હનુમાન દાદાની જય. મારે પ્રેમનગરની ચામુંડો ભળજે વાત કે લખજે વાળી ગયા ભયોની ભાઈ બોંદના કે રાજેશ ભાઈ વભળો ના એ તુલસી ભાઈ જના મુલાય નિહાલ થઈ ગયા એ તુલસી ભાઈ જના મુલાય નિહાલ થઈ ગયા
નહીં મળે એ છગનજી પ્રમુખ વર્તા ન ઉમાવા રહી ગયા કે નરસિંહ ભાઈ વાભળો ન નસીબ લેખ હોય ન જાઓ દે રૂમલા કે નરસિંહ ભાઈ વાભળો ન મારો સાગર પૂર્ણનું આ ગાયેલું ના તમારું આ ગવડાયેલું ફેલ નહીં જાય એ કદાચ રોમની ભૂમિ ઉપર દર્શન કરીને આયા છો એનું વિકી ઠાકોર કોઈ દાડો ફેલ નહીં જાય એ મોગ્યું હસઈથી વધારે આલસ સાગરજીન વિષ્ણુજીન મોગ્યું હસ દિનેશભાઈ નું કોઈ દાડો રમેશભાઈ ધોરો નહીં રહે એ ગુલાબ ભાઈ પેલી રોમની આશે નહીં ના દર્શન તો ભાગ્યશાળી ન જ મળસ 52 બજારમાં કોઈ દાડો તમારો ઠાઠ ન ઠઠરારો નહીં જાય એ બોલો બોલો મારા અયોધ્યાના રોમની જય બોલો એ મારા પ્રેમનગર ના ગોગા હો ભળજે વાત કે મારા ગુલાબ રાઠોડ નું માવતર હો ભળજે વાત લખજે લખજે એવા લેખ મારા ભાઈ જેવા ભાઈ બન ગોગા તારા સિવાય કોઈને નમવાની જરૂર ના પડે એ ઠાકોરો ભળો ન વેર ઝેર ખાર ન નિંદાની દુનિયા છે કોઈ દાડો વ્યસન ફેશન થી છેટા રાખજે એ દૂધ બાજરી ન દીકરા ચોય મોગવાની જરૂર ના પડે મારું સાગર પૂર્વણનું એ મારું રબારીનું આ ગાયેલું ન મારા ભાઈઓનું હોભળેલું ફેલ ના જાય એ મળજે મળજે અયોધ્યાના રોમ ના મળી ન એવા લેખ લખજા 52 બજારમાં કોઈ દાડો મારા ગુલાબ ભાઈ ની પડતી ના આવે ને કોઈ દાડો એમને હાર ના થાય એની હોર રાખજો એ મારા ઓમ વેળાના ગોગા ગમા તમને બોલો ગોગા મહારાજ કી મારા સાતુના પરિવારના ઓગણ બેનારા ગોગા હો ભળજે કે રટકાવાળા ગોગા એવું જગમો અમર નોમ કહેવાય છે કે પુરુષોત્તમ ભાઈ વીરચંદ ભાઈ ઓભળો ન એ ગણપત ભાઈ ધારસી ભાઈ ઓભળો ન કે કરશન ભાઈ જીનો ગોગો મળ્યો હોય ન એ 52 બજારમાં રાજા કરે ન ફેરવ મારો કાશી નો વાસી ગોગો જબરો છે એ ગુલાબ ભાઈ નસીબ વાળા ન ગોગા જો દેરો કે મારો ધરતી નો ધણી કહેવાય છે રાફડાનો એ રમનારો ગોગો જબરો છે સુરકા જેવા ગોમના ગોદર એ સાતુના પરિવારનો કોઈ દાડો ઠાઠ ન ઠઠારો ની જવાદ એ રટકા વાળો ગોગો જબરો છે એને પુરુષોત્તમ ભાઈ હાચો જોઈને લડાવજો એ પેઢી ઉધી કોઈ દાડો કાજુ કૂટશે નહીં દૂધ બાજરી ન દીકરા ચોય મોગવાની જરૂર નહીં પડે એ મારા સુરકા ગોમના ધર્મ ધરતી ના રખેવાળ મારા રટકા વાળા ગોગા કમા તમને બોલો ગોગા મહારાજની જય. જો શ્રદ્ધાળુ ભાઈઓ આ સામે દેખાય છે તે ભારતની ધરતીમાંની પાવનકારી ગંગા નદી છે. અહીં માનવ શ્રદ્ધાથી પોતાના પાપ ધોવા માટે આવે છે. ગંગા નદી પવિત્ર છે જે હિમાલયમાં નીકળીને બંગાળના અખાતને મળે છે જેમાં 12 માસ પાણી વહે છે. ગંગા નદી 2500 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આગળ જતાં ગંગા નદી 2 ફાંટોમાં વહે છે. ગંગા નદીનો કાંપ ખૂબ જ ફળદ્રુપ છે. ગંગા નદીને છેડે સુંદરી વન અને ત્રિકોણ પ્રદેશ આવેલો છે. ઉત્તર પ્રદેશમાં વહેતી ગંગા ના મેદાનો ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે. તે પવિત્ર ગંગા નદી માનવ જીવનને ધન્ય બનાવે છે.
શ્રી રામ જય 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 શ્રી રામ હેત રાખી પધારો મારે આંગણે હરી હેત રાખી પધારો મારે આંગણે હરી એ આંગણે હરી દયા દાજ પર કરી હેત રાખી પધારો મારે આંગણે હરી હેત રાખી પધારો મારે આંગણે હરી હેત રાખી પધારો મારે આંગણે હરી હે મશરૂ મખમલની નથી ગાદી મારવાલા હે ફાટેલી ગોદડી મેં તો ભોય પાથરી હેત રાખી પધારો મારે આંગણે હરી હેત રાખી પધારો મારે આંગણે હરી મારા યોજાના રોમ મોબળો ન મારે તુલસી ભાઈ ન લાડવાઈ ચામુંડ હડકોઈ ગોગા હોભળ જેવા ગે તુલસી ભાઈ એ શિલ્પી કારીગર બનવું જેવી તેવી વાત નહીં લ્યા એ તો જેને આવડતું હોય ન જ આવડે એ મંદિરનું કોમ કરતા હશો શિલ્પી કોમ કરતા હશો એમાં મારો રોમ કોઈ દાડો મંદિર નહીં આવાદ એ ઘણો મંદિર બનાયો હશે એ દેવીઓના આશીન એ ભુવાઓના આશી મળ્યા હોય ને મારી સાગર પુરોણાની એટલે અરજીશ મારા તુલસી ભાઈને એ ધંધામાં કોઈ દાડો મંદિર ના આવે રાજા કરીને ફેરવસન મારા તુલસી ભાઈને રાજા કરીને ફેરવજે મારા અયોધ્યાના રોમો ભળ તારા દર્શન કરેલા સન મોગેલું હોય ઘેર પહોંચતો પેલા પૂરું કરજે મારી હડકોએ ચામુંડ ગોગા ખમાત બોલો ચામુંડ માત કી જય કે મારી છગનજી રોમાજી મારા તો રેવી કાયદેસર હે મારી મહાકાળી રાજા કરીને રાજા કરીને કે સગનજી મારી મહાકાળી બહુ જબરી એ રાજા કરીને ફેરવસન રાજા કરીને ફેરવશે જવા દો એ કોઈ દાડો ગાજો કુટશે સગનજી રોમાજી કે ઈશ્વરજી જીતાજી જના એની હારી પુનઈ હોય ન મારી જો વકીલ તમારા જેવા ભોળા ભાઈબંધની ભગવતી અમને યાદ આવશે મારા વેળાના રોમો ગળોના લખજે વાલી કમરા એ ભજોના કે તારા સિવાય કોઈને નમવું ન પડે એ મારા છગનજી મોમાજીના 52 બજારમાં રાજા કરીને ફેરવો રાજા કરીને ફેરવો મારા ખેતાજી પ્રેમનગર જેવું કોમ ગળાયું હોય મારે ચામુંડું ભળજે કોઈ દાડો જગત દુનિયામાં તારા સિવાય કોઈને નમવાની જરૂર ન પડે ની હાવર રાખજે કે છગનજી ભરો ન ખેતાજી દુશ્મન હારની રાહ જોઈને બેઠી છે પણ મારી મહાકાળીએ કોઈ દાડો હારવા દીધા નહીં ઠાકોર કોઈ દાડો હારવા દેશે નહીં બોલો મહાકાળી જય
પ્રતાપ રાઠોડજીના ગોગાની લગ્ની લાગે વકીલ ન કોઈના બાપની બીક રાખવાની જરૂર નહીં રાજા કરીને ફેરવો સન રાજા કરીને ના ફેરવો તો એ નરેશ ઠાકોર મારું સાગર કોરોડા ગાયો નકો પડે ચમક ચમક મારો ધરતી નો ધણી લ્યા ગુગો કેવાય રાપડા નો રમનારો ગુગો કેવાય લ્યા રે ગુગા રાજા કરે ન ફેરવસો ન મારા ભયો નો સદાય રાજા કરીને ફેરવજે 52 બજારમાં કોઈ કોલર હાથ ના ડાળો એની હોર રાખજે મારા કાશી ના વાસી ગુગા ગમાત ના ખલો મારી જય મારી સાથ સહકાર આલ્યો છે ઇને માં ઉમિયા તું ઈચ્છા પૂરી કરજે મળજે મળજે મારા એ અયોધ્યાના રોમ ન મળીને મારા દ્વારકોના નાથ ન મળીને એવા લેખ લખજે મારા મહેન્દ્રભાઈ ના ઘરના ઓગણા ના ઉમરાના ગે એ કોઈ બેન કુવાસીને વર્તા ધોરાનાર દૂધ બાજરી ના દીકરા ચોય મોકવાની જરૂર ના પડે મહેન્દ્ર ભાઈ વાબળો ન જીન પ્યોર માં ભાઈ ન મા બાપ ની ખોટ હોય એના આવી ઉમિયા જેવી માતા ને જેણા જેણા વર્તા હોય છે ઠાકોર એ જેનું કોઈ આધાર ના હોય એનો આધાર મારી ઉમિયા કહેવાય છે માવો ભળજે મારો જજન જોમીન મારી વકીલાનો ભળ ન દુનિયા હારની રાહ જોઈને બેઠી છે પણ મારી મહેન્દ્રભાઈ નો ઠાઠ ન ઠઠારો ન જાય કોઈ દાડો હારવા ના દેતી ચમક અમારી હારે તારી હાર ન અમારી જીતે તમારી જીત છે એટલે મારી ઉમિયા ભળજે અમે હારશું તો તારી ભક્તિ ન એ મારા કંઢિયાઓની ભક્તિ ન કોમી પડ મહેન્દ્રભાઈ વગડો ન તમારી કંઢિયાઓની પુનઈ જબરી છે એટલે ઉમિયા જેવું દેરું મળ્યું છે એ કોઈ દાડો તમારા ઓમ કોઈ વગડી કરશે એનો હાથ ના ખેંચી લે તો તમારા કંઢિયાઓની ભક્તિ ન કોમી એવી રૂડી રે બજારો પાટણ શહેરની એવી રૂડી રે બજારો મારા મળકની હરતે બોલે જેણા મધરા મોર રે એ મોઢીઓ તમે એકવાર મારું પાટણ જોયા બધું હરતે બોલે મધરા જેણા મોર રે એ મોઢીઓ તમે એકવાર મારું પાટણ જોયા બધું
એવી રૂડી રે બજારો રાધનપુર શહેરની એવી રૂડી રે બજારો વઢિયા બોલા કરે અલ્યા ફરતે બોલે મધરા જેડા મોર રે એ મોનવ્યો તમે એકવાર મારું પાટણ જોવાયા બજો એ ફરતે બોલે મધરા જેડા મોર રે મોનવ્યો તમે એકવાર મારું પાટણ જોવાયા બજો એવી રૂડી રે બજારો મારા મરા કરી રૂડી રે બજારો મારા પાટણની એ ફરતે બોલે મધરા જેડા મોર રે મોનવ્યો તમે એકવાર મારું જીજે ચોવી જોવાયા બજો એ ફરતે બોલે મધરા જેડા મોર રે મોનવ્યો તમે એકવાર મારું જીજે ચોવી જોવાયા બજો બોલો મારું મેહોણા ઝુલાવે ઓના ના મારે રોમ સુપાના રામચંદ્ર ભગવાન કી જય ઓકે ભલે ભેગા કોણ બધા ભેગા કાજો જોડે